પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ તથા એચ શિણોલ સાહેબનાઓએ જિલ્લામાં અમુક ઇસમ દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી તેના મારફતે ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટનો વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેમની સાથે છેતરપિંડી કરતા ઇસમને પકડી આવા ગુના બનતા અટકાવવા માટે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તે મુજબ એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા સુનિલભાઈ પરમાર નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ફારૂક હુસૈન સમા રહેવાસી સરપટ નાકા બહાર શાંતિનગર ભુજવાળો હાલ પોતાના કબજાના રહેણાંક મકાનના આંગણમાં આવેલ રૂમ પાસે હાજર છે અને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ એપ્લિકેશનમાં ખોટા નામે ફેક આઈડી બનાવી તે આઈડીમાં ગ્રુપ બનાવી અને તેના ભારતીય ચલણી નોટનો વિડીયો તથા સસ્તા સોનાના વિડીયો બનાવી અલગ અલગ પેટીમાં ભારતીય ચલણીની નોટો બંડલ જેમાં પ્રથમ નોટ સાચી અને ત્યારબાદ તમામ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાના બંડલ અથવા સાઇડ કલર કરેલી કોરી નોટ રાખી અને ₹3 ગણા આપવા સંબંધીના વિડીયો લોકોને લલચાવવા અને લોભામણા વિડીયો બનાવી તે વિડીયો મારફતે તેઓ વિવિધ લોકો સાથે સંપર્ક કેળવી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરે છે. તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના કબજામાં તે મતલબેનો મુદ્દામાલ પણ પડ્યો છે. જે મળેલ હકીકત આધારે તપાસ કરતા ફારૂક હુસૈન સમા ઉંમર વર્ષ 22 રહેવાસી સરપટ નાકા બહાર શાંતિનગર ભુજવાડો મળી આવ્યો. તેની પાસેથી મળી આવેલ મોબાઈલમાં રાજેશ 252620 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ હોય અને તે આઈડીમાં ભારતીય ચલણની ₹500ની તથા ₹200ની નોટના બંડલ અલગ અલગ વિડીયો તથા સોના જેવા લાગતા બિસ્કિટના વિડીયો પોસ્ટ કરેલ તથા બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તું સોનું આપવાની જાહેરાત બનાવી છેતરપિંડી કરવાના ઈરાદે શેર કરેલ. જે બાબતે પૂછતા મજકૂર ઇસમે જણાવ્યું કે હું સામેવાળાને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવાના ઈરાદે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં અન્ય લોકો સાથે બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તું સોનું આપવાની જાહેરાત બનાવી સોશિયલ મીડિયા પર મૂકી લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવતો હોવાની હકીકત જણાવી જેથી મજકૂર ઇસમ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી ફારૂક હુસૈન સમા છે જેની પાસેથી ભારતીય ચલણના ₹500ના દરની નોટની બંડલ ઉપરની તથા નીચેના ભાગે એક સાચી ભારતીય ચલણની કુલ 20 નોટ કિંમત ₹10,000 ચલણ જેવી જ દેખાતી અને સાઈડમાં કલર કરેલી કોરી નોટના 500ની બંડલ 50 નંગ ભારતીય ચલણના ₹200ની નોટના બંડલની ઉપરની તથા નીચેના ભાગે સાચી ભારતીય ચલણની 20 નોટ કિંમત ₹4,000 અમેરિકન ચલણની $100ના દરની બંડલ જેવા દેખાતા બંડલ બનાવી બંડલ ઉપરના તથા નીચેના ભાગે એક સાચી અમેરિકન ચલણના સોની કુલ 2 નોટ કિંમત ₹18,000 અને એક મોબાઈલ ફોન કિંમત ₹5,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.